15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ નિમિત્તે ભારતભરમાં તિરંગા લહેરાવી આઝાદીના પર્વની ઉજવણી ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી રહી છે અને આપણા દેશ માટે આઝાદીની લડાઈમાં શહીદ થયેલા વીર સપૂતોને યાદ કરવામાં આવી રહ્યા છે। ત્યારે દરેક શહેરમાં સમગ્ર ભારતવાસીઓ તિરંગો લહેરાવીને રાષ્ટ્રભાવનાથી દેશભક્તિના સહભાગી બન્યા છે। આ દિવસે દરેક તાલુકા કક્ષાએ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, જેને લઈને ઉપલેટા તાલુકાના ઈસરા ગામે તાલુકા કક્ષાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। ત્યારે 79માં સ્વતંત્રતા પર્વની ઉજવણી ધારાસભ્યના વરદ હસ્તે ધ્વજવંદન કરીને કાર્યક્રમની ઉજવણી કરાઈ હતી। ઉપલેટા નગરપાલિકા દ્વારા પ્રમુખ વર્ષાબેન ગજેરાના હસ્તે ઉપલેટા ટાઉનમાં ધ્વજવંદન કરી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ હતી। આ તકે ઉપલેટા મામલતદાર, ઉપલેટા ટીડીઓ, ગામના સરપંચ, શિક્ષકો, દરેક સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ વહીવટીતંત્ર બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। ધ્વજવંદન બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી તાલુકા લેવલે સારી એવી કામગીરી કરનાર લોકોને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમજ નગરપાલિકા દ્વારા સફાઈ કામદારોને રોકડ રકમ ₹10,000 પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા આજે 79માં સ્વતંત્ર દિવસ નિમિત્તે આજે જે ધ્વજવંદનનું આયોજન કરેલું હતું તેમાં ધ્વજવંદન કરી અને ખૂબ આનંદ આવ્યો અને આજે આમાં હાજર દરેક સ્કૂલના બાળકો હતા, દરેક સ્કૂલના ટીચર હતા, આજે નગરપાલિકાના ચીફ ઓફિસર હતા, નગરપાલિકાનો તમામ સ્ટાફ હતો અને મારી આખી નગરપાલિકાની સભ્યશ્રીની આખી ટીમ હાજર હતી। ગામના આગેવાનો બધા હતા, દરેક સંગઠનના, દરેક જ્ઞાતિના બધા ભાઈઓ અને બહેન ખૂબ મોટી સંખ્યામાં અહીંયા હાજર હતા। આજે જે આ સ્વતંત્ર દિવસના નિમિત્તે જે ધ્વજવંદન કર્યું ત્યારબાદ જે સ્કૂલના બાળકો હતા અવનવી કૃતિઓ કરી અને ખૂબ કૃતિઓ અમે જોઈ અને ખૂબ બધાને ઇનામ આપી અને બાળકોને ખુશાલ કર્યા અને બાળકો ખૂબ રાજી થયા। નમસ્કાર, હું દુબે બટર આજે ખૂબ આનંદમાં છું કારણ કે આજે અમારી શાળામાં તાલુકા કક્ષાનું ધ્વજવંદન થઈ રહ્યું છે, જેમાં આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। મેં સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો છે અને ખૂબ આનંદ થયો। આજે મને ગૌરવ થાય છે કે હું આ કાર્યક્રમમાં સાથી બની છું। બસ એમ જ। જય હિન્દ, જય ભારત। સરફરાઝ કોડી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।